મા મોગલનો મંગળવાર મંગળ કરે ગંગળ 18 ભરણમાં 18 ભરણની આય છે બાપ આય આપવાનું કામ કરે છે આપે એને હંમેશા આય કહેવાય માગે અને માગણકી કહેવાય છે ધ્યાન રાખો ખાસ સત્ય બહુ કડવું છે અહીં માખણ નથી અહીંયા કોઈ હારું લગાડવાનું નથી અહીંયા એક જ છે કે હર ભજવું હક બોલવું ધનો બાતા વલ ઈ નરને ઉતરે ની આઠો પર અમલ પૈસા હાચવો હશે જ તમને કામ આવશે આ ભાઈ ને ઉભો કરી નાખતો બેટા અહીંયાથી બેટા બહાર વયો જા એને કઈ બિઝનેસ હોય બહાર વયો જાય મોબાઈલ વાળાને કઈ એટલે હંમેશની માટે એક ધ્યાન રાખો જિંદગીમાં જાતનો નશો રાખો પારકી આશા સદાની રામે તમને આમ કરી દેશો આમ કાંઈ નેફોય નહીં કરી દે ને તમે તમારા કાંડા ઉપર તમે મેળવો આ ટીવી માં આવી એના જે બલાડા દે છે ને સાવધાન આપ સિવાય ન જવાય બાપ મર્યા સિવાય જવાય સર કે ઘેલી ટાણે ઘૂમતો હોગ હાચવે છોકરા તણે લખે જાય પોતાને અહીંયા બગડા સટો બોલતો હોય બીજાને સલાહ દેતો હોય જે આવીને જે બલાડા મારે આનાથી સાવધાન રહેજો હું કોઈ કારણને માનતો નથી પણ અત્યારે જે સરકાર કામ કરે છે બરોબર કરે છે ભાગલા નો પાડો આ ભાગલામાં ભોહડીઓ વાળી નાખ્યો તમે ધર્મને બચાવવાનું કામ કરો રક્ષણ કરવાનું કામ કરો 18 વર્ષના હારે લઈને હાલવાનું કામ કરો માણસ જોઈને પાછા વધારે પાવર કરતા હોય પણ ખાતું એનું કામ કરી જ રહ્યું છે ખાતું સારું છે આપણી ઇજ્જત કરે છે જાળવે છે ને ખાતાનો જેને ભાઠો અડી ગયો છે ને એ હજી પાછું વાળી નથી જોયું એનું દ્રષ્ટાંત આપું એક ખેડૂતનો બળદ માંદો પડ્યો પેલા દેશી ઓહડ હતા એટલે કોયડે લઈ ગયા કોયડ એટલે જે લોઢા ટીપની આવે હા એટલે કીધું શું થયું કે મારા બળદ નો પગ દુખે છે કે ઉભા રહ્યો હું ડામ દઈ દઉં હું ડામ દીધો ઘરે વયો ગયો બળદ લઈને ખેડૂ બીજે દી બળદ નીકળી ગયો ખેડૂ ગોતતો ગોતતો કોયડ વાળા નહીં ગયો કે મારો બળદ ભાડ્યો કે કયો કે કાલ ડામ દેવરાવ ઈ કે આ જાન કે નો હાલે સમજી ગયા ને લે ઇજ્જત કરો યોદ્ધાની સમજો અજરીક રાજુપા એટલે સમજા વિનાના ખોટા બોલો નહીં બલાડા મારો નહીં અહીંયા આવે છે મારી પાસે અને સમાજના કામ કરવા વાળા છે ભાઈઓ હા અમે રાજી થઈ છે નથી એમ નહીં ભાઈ એટલે આવી કોઈ લોભામણી લાલચમાં ન આવે કોઈ લોભામણી વાતમાં ન આવે અને ભાઈ બદલાય ને કાંઈ એટલે સમજો જરી પાર की आशा सदा निराशा
તમારા કાંડામાં તેવડ છે, તમે મેળવો. કર્મ કરો, કોઈ ધંધો વાંધ્યો નથી બાપ. પણ તમારે કામ કરવું નથી, નકરા ફળ જ ખાવા છે, એમ મેળ ન પડે. કર્મ કરો, કર્મને અધીન છે. બાપુ હંમેશા કાયમ માટે બોલે છે, પણ વિચારધારા ક્રાંતિકારી, માય ગાંગલી નહીં. અમારી માંગે પૂરી કરો. હવે તમારી માંગે હું પૂરી કરે? તમે એક એક રોટલી કૂતરાના કાન જેવડી ખાઈ તમે દેશની ફતેહ મારી શું કરો? ખાઈ કઈક દેશને બચાવે. હા, આ બહારનું વિકૃત ખાઈ નહીં હો. હા, આ પાણી પૂરી ઓલી હણાઠા પૂરી ખાઈ દેશને ન બચાવી, અડધે જ પાછા આવે. જેને તાના ધાવણ જેને સુહી લીધા હોય ઈ ક્યાંક દેશને બચાવે. બાકી સીસીયુપી મોટા થયા એનું કામ છે. પણ સાચું કયો, સંત હંમેશા સાચું કહેવા વાળો. સંતને કોઈ માન અપમાન કાયમ માટે અમે કહીશ. 18 વરાણ તમારા ઘરોની માલકો બને એટલો ધૂપ દીવો કરો. હું કાયમ કહું છું, તમારા ઘરોની માલકો મંદવાડ, કલેશ, કંકાસ, કકળાટ નથી મટતો, બાજણ નથી મટતું, એનું કારણ ગુનેગાર તમે છો. કારણ કે ઘરમાં તમે ધૂપ રહેવા દીધું નથી. વાહડા તમારા નામના હળગાવો છો, ઘરને શમશાન કરી નાખ્યા છે. શમશાન, કારણ કે ભાઈઓને કઈ ખબર પડતી નથી ક્યાં ગઈ છે, કે ગામડામાં ભાઈ કે શહેરમાં હશે. ધૂપની તમને કઈ ખબર જ નથી, ત્યાં રેડીમેડ લે આવે. બોલો, મૂળ આળસ પછી તમને ઈ પ્રમાણે જ દે. મહેનત કરે ને મોગલ ફળ દે. હવે તમારે મહેનત કરવી નથી, નકરું ફળ ખાવું છે, એમ તો ક્યાં મેળ પડે? ગાનું ઘી સરકાર ખરેખર બહુ અત્યારે કામ સારા કરે છે. આ ડુપ્લિકેટ માંથી અત્યારે સપાટો બોલાવે છે, ખૂબ રાજી છું. અને વાત એ સાચી છે, આ મોટા મોટો આતંકવાદી ડુપ્લિકેટ ખાઈને માણસને બીમારી થાય. મોટા મોટો આતંકવાદી જે પણ આવા કોઈ કરતો હોય એને છોડાય નહીં. અને બાપુ તો કાયમ કહેતા આવે છે વર્ષોથી કે આ બધું ડુપ્લિકેટ જ છે. હું કાલે લગભગ બોલ્યો તો, કાલ કે પમદી હમણાં એક નેતો કોક બલાડા મારતો હતો. ગાનું ખાતર નાખો, સાણિયું ખાતર નાખો વાડીમાં મોલ. ભાઈ તું અમને હું સમજાવીશ? અમે સમજીને જ બેઠા છે, પણ ગાને ક્યાંય મોઢું નાખે એવું તમે રહેવા દીધું છે. કઈ ગયા છો? ગૌચર તમે વેચીને ખાઈ ગયા છો, ગાને ઊભી ક્યાં રાખવી? ગાયું ઘણી રાખવી છે, પણ ગૌચર તમે ખાઈ ગયા છો. ગા હોય તો અમે સાણિયું ખાતર ભરી પેલા ઈ કરો એને કઈ. અને આવી કોઈ સલાહ દે ને તમને દેશી ખાતર ની, કે પેલા ગૌચર છૂટી કરો કઈ. પણ મૂળ વાંક આપણો છે, આપણામાં જાગૃતતા નથી. કોઈ સાચું માણસ કેવા જાય ભાઈ જાવા દે ને, આપણે હું હમણાં અડધી કલાકમાં વયો જાય છે. આ ઈ નબળાઈ છે, લોકશાહી છે. સાચું કયો, હું કોઈ કારણ નથી માનતો ભાઈ, ઉચ્ચારણ છો. પણ આ સમજી લેજો, આ બધા બેહીન હુવા વાળા છે, કોઈ પડતું નથી મૂકતું. જરીક સમજો. અને હવે તો સમાજને જાગૃત થવાનું છે ભાઈ.
આ ટીવીમાં આવીને જે બલાડા મારે છે દેખાડે છે ને એનાથી સાવધાન. આ એડવર્ટાઈઝ છે એક જાતની. આ એડવર્ટાઈઝ થી સાવધાન રહ્યો. હું કોઈ કારણને માનતો નથી, પણ અત્યારે ધર્મ માટે જે કામ કરે છે બહુ સારું કરી રહ્યા છે. મોદીનું મારે નથી લેવું, નથી આ સરકારનું લેવું, પણ સારું કરે છે. અમારે કેવું પડે મોદીએ કામ કર્યું, આવા કોઈએ નથી કર્યા. કેવળ કોને કર્યા બતાવો મને. હે હજારો દીકરીઓને રોજીનો, હજારો દીકરી જેને કે આર્મીમાં, ફોજમાં, પ્લેન ઉડાડવામાં દીકરીઓ છે આપણી ભારતની ભવાનીઓ. હે તમે સમજો. અને અમે બધું જોઈ છે. રાતે જાહેર ન મળતી ભાઈ, સમજો. પણ સરકાર બહુ સારું કામ કરે છે. 18 વર્ષને લઈને આવે છે. ઘઉં નથી મળતા, બાજરા નથી મળતા. ભલામણા હું કામ તમે રૂપિયા દઈને કોક માણસ બોલાવો? પાપનો પાર નહીં રહે. અને મારે એ કોઈનું નથી લેવું ભાઈઓ, પણ સરકાર જે સારા કામ કરે ને કરવા દો. અને ઈંગારિયાની જરૂર છે. ઢગલો હોય ને એકાદ ઈંગારી હોય, ગોરખોદિયાની જરૂર છે. પણ આ સરકાર સારામાં સારા કામ કરે છે. પુલ તૂટી ગયા, રસ્તો ભાઈ તો વરસાદ આવે, ઈશ્વરનો ઘરનો કોપ છે, તૂટી જાય. એમાં આડો હાથ તો દેવાય નહીં. તમે હોત તો તમે હતા તો તૂટી ગયા હતા. હે ધરતી ગામે નો પટ્યું માણાના 10-10, 5-5 કરોડ ના બંગલા નો બધા બેહી ગયા. આ ઈશ્વરની ગતિ છે. પુલ બેહી જાય ભાઈ, બેહી જાય તો ધરતી કપ ચાલુ જ છે. ધરતીને વીંધી નાખી છે, બેહી જાય, પુલ બેહી જાય. હવે આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી. અને આ જે વાતું કરતા હોય ને એને કઈ તમારા ઘરમાં જે લાદી તૂટી ગઈ ને એ તમે 15 દિવસથી નથી બદલાવી શકતા. દેશની ક્યાં સમજાવો છો? કારણ હું કોઈ કારણ નથી માનતો, પણ આ સરકાર સારા કામ કરે છે. પણ ખેડૂતનું પેલું ધ્યાન રાખો, કારણ કે જગતનો તાજ છે ખેડૂત છે. એને પૂરેપૂરું વળતર આપો, એને હવાયું કરીને આપો, કારણ કે જગતનો તાજ છે ખેડૂત છે. બે ખેડૂત છે, એક સમુદ્રનો અને બીજો ધરતી ઉપર રહેવા વાળો. બે નું ધ્યાન રાખો, રાખો જ છો. પણ ખેડૂતનો ન્યાય કરજો, કારણ કે જગતનો તાતનું આહુડું પડી જાય છે ને, એની હાય લાગી જાય છે. અમુકને તો ખબર નથી પડતી. હવે શું ખબર? હવે ભાઈ રાજકારણ આનું હજી અમને નથી ચડ્યું, નકમ જાહેરમાં કે સમજ્યા. કોક ને શીખી શીખીને મંડ્યા ઠેકડા મારવા. અમે આમ કરી દે, આમ ભાઈ તમે તમારા ઘરનું હાથો તો બસ છે. એમ ઓલું કહેવત છે ને, ખાખરાની ખિસકોલી આંબા ન જાણે. એટલે જે સરકાર કામ કરે એને કરવા દો. પુલ બેહી ગયા, હવે એમાં સરકાર શું કરે ભાઈ? પુલ બેહી ગયા બોલો, એમાં સરકાર શું કરે? આ તો ધરતી છે, આંચકા ચાલુ જ છે. જરૂર છે ભાઈ, વિરોધ પક્ષની જરૂર છે. હું કોઈ કારણ રાજકારણ નથી માનતો, પણ હું એક વાત કરી રહ્યો રાજનીતિથી. આદિ અનાદિ ચાલી આવે છે. હું એક વાત કરું, રાજનીતિ આ રાવણ થી શરૂ થઈ. કેનાથી? રાવણ થી. રાવણે રાતે 12 વાગે મીટિંગ ભરી. આ મીટિંગ નું તેદુનું હાલ્યું આવે છે. રેલીઓ નથી, મીટિંગ 12 વાગે ભરી. એક પછી એક ના સલાયું સૂચન રાવણ મંડ્યો લેવા, જાણવા છતાં. અને કીધું કે હજી
એક માણસ છે આપણે મેન સૂચન દેવા વાળા કે કોણ કે એક વાણીઓ બાકી છે લંકેશ. હા એ સાચું કે રાવણ પાસે તેથી સુધનવા નામનો વાણીઓ હતો. શું નામ હતું? સુધનવા. 12 વાગે બોલાવ્યો વાણિયાને. સુધનવા નામનો. આ રાજનીતિની વાત કરું છું. બોલો લંકેશ હુકમ કે હુકમ એ છે કે બધા સહમતિ થઈ ગયા છે અને હવે યુદ્ધ નક્કી છે. તમામ એગ્રી થઈ ગયા છે. બધા એની હા છે. હવે છેલ્લે તમારું લેવાનું છે. તમે સહી કરો એટલે આપણે યુદ્ધ ચાલુ કરી દઈ. રાવણ કે હવે તમે સહી કરી દો. કેને કીધું? સુધનવા નામના વાણિયાને કે બધા એગ્રી છે યુદ્ધમાં. વાણિયો કે મારું રાજીનામું. રાવણ કે તું મારા નગરીનો વેપારી વાણિયા તું આ શું બોલસ? ઈ કે મારું રાજીનામું. હવે રાજીનામું દે એનું કારણ પૂછે. ભાઈ એમનું રાજીનામું નથી દેવાતું. કારણ પૂછે ને શું કારણ થી દો છો પૂછે ને. અમે જો કઈ અભણ છે આ ભણેલ ને હું કહું છું વધારે. રાજીનામું શું કારણ છે? તેથી એક કોર નથી જવાતું. તેથી એક કોર જઈને ખાનગીમાં વાત નથી થતી. આ રાજનીતિની વારું કરું. જાહેરમાં વાત કરવાની. જાહેરમાં સુધનવા નામના વાણીએ કીધું અદબ પાડી લંકેશ 1.5 મહિના પહેલા એક વાનર આવ્યો હતો. 1.5 મહિના પહેલા એક વાનર આવ્યો હતો. આખી લંકાને હળગાવીને વયો ગયો. તેથી તમારાથી કોઈથી કાંઈ નતું થયું. તો મેં તો વાત એવી સાંભળી છે કે આના જેવા ક્યાંક યોદ્ધા છે એમાં રામની સેનામાં. એટલે મારું રાજીનામું. આ વાણીઓ પણ મૂળ એને સાચું કીધું. પણ એને એટલું કીધું રાવણે કાંઈ વાંધો નહીં તું રાજીનામું દે પણ તું કેટલા ગવાણા છે કેટલા વીરગતિને ગયા છે એ તારે સુસૈન ને કહેવાનું છે. કાંઈ વાંધો નહીં. રાવણ નો વધ સુસૈન અને એવી જડીબુટી હતી એ કદાચ લોહીની ધાર થતી હોય એ જડીબુટી લગાડે એટલે લોહી બંધ થઈ જાય. એમાં રાખ્યો. સમજી ગયા ને? સમજો આ રાજનીતિ. આ રાવણ હવે રાજકારણ અમને નથી ચડ્યું ચારણો નો. ભલે રહેતા ને મુબારક છો ભાઈ રેજો. હું કોઈ બોલ્યો જ નથી. તું તાર રહ્યો એમાં રહ્યો. ભાજપમાં રહ્યો કોંગ્રેસમાં ખાવાણામાં કે ઓલામાં પણ આ વસ્તુ છે. સમજો બાપ. અને દેશ બરોબર છે. ધર્મ માટે અત્યારે કામ સારું થાય છે અને વિરોધની જરૂર છે. વિરોધ નહીં હોય તો આ કામ નહીં કર્યા. એટલે વિરોધની જરૂર છે ભાઈ. પણ જ્યાં તાજા ઉપાડા લીધા છે ને એના સાવધાન લેજો. ઘર ભરવાના ધંધા કરે છે. હા જરીક જાગૃત થાવ. અને કે મારા બેટાના સાયકલ નો વેચ નતો ને તારે કેજો 60 લાખની ગાડી લઈને આવ્યો. કઈ છે જરીક સમજો. આ બાપુ શું કે છે? હા વકીલ કેસ લડતા ને કેસ હામલાનો વકીલો આપણો પણ કેવા બાજે ખબર છે. અને આપણે પર કર્યો અમારો વકીલ હો ભાઈ ખારો થઈ ગયો કોર્ટમાં. બહાટી બોલાવી. એ બહાટી બોલાવાના ને બોલવાના રૂપિયા તમારી પાસે વકીલ લે છે. એ પોઈન્ટ ના રૂપિયા લે છે કે તમે મર્ડર કરો છો વકીલ જોવા નથી આવતા. મોલ તમારા પોઈન્ટ ઉપર. એ પોઈન્ટ નબળો કરી નાખે એટલે કેસ નબળો. અને પછી બે વકીલ છે ને એક જ ચેમ્બરમાં બેઠા ને એક જ ટિફિનમાં ખાતા હોય બે. પણ આપણે અંધારામાં રાખ્યા છે.
અમારો વકીલ ભાઈ માથા ભારી નથી, એના બોલવાની કિંમત છે. આ વકીલ છે, હે ખૂન કરો વાળો કરે, પોઈન્ટ ઉપર ઉડાડી દે. કેટલા સેટા હતા? આટલા ફૂટ, આટલા ફૂટ. બરોબર, તમે મારવામાં હતા ને પેલા, ના હાથ થઈ જાય એટલે વાત પૂરી. મૂળ વસ્તુ છે, એનું ભણતર છે વકીલનું. હા, હું વકીલને બહુ માનું હો ભાઈ. કાળો કોટ લઈને ગમે આમ તો કોર્ટમાં, ચાલુ કોર્ટમાં જઈ શકે, આપણે ન જઈ શકીએ. ખરેખર છે, આ જરૂર છે. જરીક સમજો. પણ હાચાને ઓળખો. સત્ય કડવું છે. અને મારી પાસે જો ભાઈ સાચી વાત છે, મારે કોઈનું લેવું નથી. હું પોતે જ અહીંથી 5 દિનની વસ્તુ લઈ જાઉં છું. લ્યો, સમજી ગયા ને? 10 લાખ રૂપિયા આવે છે બાપુભાઈ, હો, હોના ચાંદી. આ નો કરાય, ધંધો કેવાય. સમજો જરીક બાપ. પણ પૈસો તમને કામ આવીશ. હાસ્ય રાખો મારા હાવજ, પૈસો તમને કામ આવીશ. તમારી ગઢપણની લાકડી છે, એ પૈસા છે. તમારા દીકરા ધ્યાન રાખશે, પોતરા ધ્યાન રાખશે. પણ એ વડીલો, તમારી પાસે છે ને એટલે મેં જોઈને રાજી થાય કે માં આની સંપત્તિ સલામત રાખજે મોગલ. તમારા નામની રાખો મિલકત. હે મા બાપ, પણ હાવ લગામ નો હોપી દો. પછી દુખી થવાનો વારો આવે છે. અને આપણે જોઈ જ છે, આ મહાજનમાં મૂકવા જાય જ છે. સમજો દરેક. માને એટલી પ્રાર્થના કરો કે હે મોગલ, આ ભારતમાં ગા કપાવવાનું બંધ થાય. અને બુઢા મા બાપના જે માજન વાળા છે, હું એને માજન વાળા કહું છું, બુઢા આશ્રમ કહેતો, એ લસ થાય એવું કરો. આ દેશમાં દુકાળ મીડિયા, આ બિચારા જો હવન માળા કે છે, બલાડા મારે બિચારા. હમણે એ હવન માળે કીધું 7 દી હતી અમારું કસ હાઈલ ટેક કરી નાખ્યું. હાઈલ ટેક ને ભાઈ, હું અભણ છું. હાઈલ ટેક, એક ટીપું નો આવ્યો વરસાદ. કચ્છની માલકોર વરસાદ નથી હો. આજે અમુક કહેતા ને બલાડા મારતા બંધ થઈ જાય છે જ નહીં. આ રાડ્યું નાખે છે 1 મહિના દીથી. એ તો કેનાલ છે વાંધો નથી, સમજો. પણ કેનાલ નથી એની દશા શું છે? અને જ્યાં થયો છે ત્યાં નુકસાન થયું છે. 60% પાણી કઈ નેફોય નથી ભાઈ. 1-2 જગ્યાએ એક ઠેકાણે જ પડ્યો છે ને આખું કસ ગણી લીધું. કાઠિયાવાડમાં એમ છે, કાઠિયાવાડમાં ઈ જ છે. મહિના મોલ હુકાય છે. આ સત્ય નથી બોલતા ને એટલે તમને આ તકલીફ પડે છે. સાચું કયો? જગતનો તાત અત્યારે રાડ્યું નાખે છે. 80% નહીં તો કઈ નેફોય નથી વરસાદ ભાઈ. કે 5 ઇંચ ને 7 ઇંચ ને 8 ઇંચ ને 15 ઇંચ ને 20 ઇંચ ને આવડી પડ્યા છે. પણ જ્યાં પડ્યા છે અહીંયા કઈ નથી. એટલે રેડા છે, પણ મૂળ આ લોકો શું ઘાટા ટોપ વાદળા ઉપર માં ચાલે છે. ઘણો વરસાદ કઈ નથી પડ્યો ભાઈ. એમ આ રવાદીઓ નાના ખેડૂતની હાય લાગી જાય છે. તમારે કે અહીંયા ઘણો વરસાદ ભાઈ કાંઈ નથી પડ્યો ને હવન વાળા ખોટા બલાડા દીધા છે. સમજો, નાનો ખેડૂત એનો પાળો ફેલ થાય ને એને કાંઈ મળે નહીં. ભલે સરકાર સર્વે કરે છે બિચારા, કરવા દો. પણ આરવાદીઓ તમે મીડિયા વાળા કહો એટલે એ તો બિચારા બોલવાના છે. મીડિયા વાળા ક્યાં મારા તમારે અહીંયા આવે જોવા? એ તમે બોલો એ સામે બોલી દે. જરીક સમજો.
ભય ખોઈ દીધો છે. અને હું તો બધાને કહું પીવાય નહીં. પેલા વાવેળ કેતા, સમજી ગયા ને? આ કેવો શબ્દ વાવેળ સડતી, પવન ફૂંકાતા. હવે વાવાઝોડા, પગરખું નામ આવી ગયું, વાવાઝોડા. લ્યો, ઈ કે મોટું આમ કર્યું અમેરિકા સામું અને પૂછડું ભારત સામું કર્યું છે. લ્યો, આ હવામાન બરાબર છે, હવામાન નું માને, પણ ઈશ્વરની ગતિ બહુ અલગ છે ભાઈ. ઈશ્વર પાસે નો બુદ્ધિ કામ કરે ભાઈ. આ ભલે બિચારા વિજ્ઞાન વાળા કરોડો કરોડો રૂપિયા કરે જવા માટે, કેટલાયના મૃત્યુ થઈ ગયા છે, પણ ઈશ્વરની ગતિ છે, ઈશ્વર જ જાણે. એની પાસે જવાય, અંદાજ કઢાય. આ વસ્તુ બને એ તો ઘરમાં ધૂપ કરો, સવાર સાંજ માતાજીની પ્રાર્થના કરો. કોઈ પણ ભેખધારી બ્રાહ્મણ, બાવાજી, સાધુ એને રાજી કરો. કોઈ પણ દીકરીનું કન્યાદાન લ્યો અને દાન દઈને કોઈ વાગવું નહીં બાપ. આ મારો સૂત્ર છે. હશે તમને કામ આવશે. પૈસા હારી જગ્યાએ વાપરો, જ્યાં ત્યાં આપો ને બાપ. જે કમાણી એ તમારી સંપત્તિ છે, તમારા બદલાવને કામ આવીશ, એને હાચવો બાપ. આપણે કહી છે ને, શિયાળાનું સાણું, જુવાનીનું નાણું, અને ભેળું કરો, સારા રસ્તે વાપરો. આ વસ્તુ એમ સમાજ ક્યાંક છે બાપ. પણ જે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના જે સંતો થઈ ગયા ને, એ ખવડાવ્યું છો ભજન ને ભોજન, અમર નામ કરી ગયા. લાવો 500 રૂપિયા, લાવો 100 રૂપિયા, લાવો 1000 રૂપિયા. આ રવા દો, ધંધા છે ધંધા. આ માનું ધામ છે બાપ. સંતોષ અને ખવડાવવાના જ કામ કર્યા છે. એ ઇતિહાસ રહી ગયા છે ઉજળા. જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો. ટુકડો આપો બાપ. કોઈ પણ ની બેન દીકરીના આહોડા લુઓ, પણ કોઈ વાગશો નહીં. બને એટલું ઘરમાં ભાતીગળ સંસ્કૃતિ જાળવો. મમ્મી શબ્દો ઓછો બોલો, માં બોલો, કારણ કે શબ્દ બ્રહ્મ છે. પરંપરા જાળવો બાપ. ભારતની સંસ્કૃતિની શું વાત કરું. સ્વામી વિવેકાનંદ, હું ઘણી વખત બોલ્યો છું, આજે બોલું છું. વિવેકાનંદ, આવું સ્વામીની વાત કરું. વિવેકાનંદ આ નહીં હો, સ્વામી વિવેકાનંદ. ભગવી પોશાક, ભગવી પાઘડી. મિત્રો, આજે આના ફોટા હું તમે ઘરે રાખીને આપણે આરતી ઉતારી છે. આ સ્વામી વિવેકાનંદ વિદેશની માને છેલ્લે વારો આવ્યો બોલવાનો, કેનો? વિવેકાનંદ નો. એનું નામ તો બીજી છે, પણ હું અભણ છું, તમે મેળ કરજો. છેલ્લે વારો આવ્યો વિવેકાનંદ નો બોલવામાં. આ 500 કરોડ ના મંદિર ને 200 કરોડ ના મંદિર ને 1000 કરોડ ના મંદિર, એને હું કઉ છું આને સ્વામી કહેવાય. છેલ્લો વારો આવ્યો ઠેઠ કેનો? વિવેકાનંદ નો.
કે આવો અને આપ આપણી ભારતની સંસ્કૃતિ વિશે, દાતરો વિશે, ધર્મ નીતિ ન્યાય વિશે બોલો. વિવેકાનંદ કે હવે આની પાસે શું મારે બોલવું, પણ જે પરંપરા હતી ને એ વિવેકાનંદ બોલ્યા હવે વિદેશમાં. શું કીધું? હે મારા ભાઈઓ, હે મારી માતાઓ, હે મારા વડીલો અને મારી બહેનો, સનાતો થઈ ગયો. મારા આમ જોઈ રહ્યા, આ હા હા, આ શબ્દમાં આટલી તાકાત. એક જણો આવીને પૂછ્યું કે તમારી પહેલા કેટલાય બોલી ગયા, કોઈ આવી અસર ન પડી, તમે ખાલી આટલું ભાઈઓ અને બહેનો, માતાઓ અને વડીલો બોલ્યા તો અમારા જનતા દળની માલકો સનાતો થઈ ગયો. તમારી આટલી તાકાત વિવેકાનંદ. સાંભળજો, આને વિવેકાનંદ કહેવાય. વિદેશની માલકોર ભગવી પાગ, ભગવો પોશાક, અને એ વિવેકાનંદ એટલું બોલ્યા કે ભાઈ મારી કોઈ તાકાત નથી. કેમ? આ તમે બોલ્યા તાકાત નહીં, આ માણા બધા હજારો માણા સનાતો થઈ ગયો કે એક ધ્યાન દઈને તમારા હામાં ઉભા રહી ગયા. તમે બોલ્યા એનું કોઈને અસર નો, બીજા બોલ્યાની અસર ન થાય, અને તમે આ શબ્દો બોલ્યા ભાઈઓ બહેનો માતા અને વડીલો, તો જનતા દળમાં સનાતો થઈ ગયો. તમારી આટલી તાકાત કે મારી તાકાત નથી. વિવેકાનંદ કે કેમ? કે હું તો એક 50-60 નો ગલોપ છું. 50-60 નો ગલોપ છું. આવે ભારતમાં સપ્ટેશન અહીંયા છે. આ વિવેકાનંદ, આને વિવેકાનંદ કહેવાય. ઈ પૂજાય. પણ કારણ કે સાચું કહીએ તમારા ફ્યુઝ છૂટી જાય, અને હું તો કાયમ સાચું જ કહું છું ભાઈ. મારે કોઈનું નથી લેવું, પણ જરીક ઓળખો, માણાને ઓળખો. મીરાબાઈ ના ભજન છે, ઘણું છે ભજન એના, બહુ મોટા છે, મોટા ભજન છે. શું વાત કરી? જયમલ રાઠોડ ની દીકરી આ મીરાબાઈ, જેને નાનપણથી જ ગોપાલ ની હારે લગ્ન કરી નાખેલા. તમે વિચાર તો કરો. આ મીરાબાઈ અત્યારે કાના 10 કિલ્લાના લઈને આવે, બાયું હા ધમણ થઈ જાય. મારે કેવું પડે બેટા દીકરો તારો, કે દીકરો નથી કાનો છો, પણ દીકરાને તેડીને આવો. મૂળ દુનિયાને દેખાડે છે. આ રવા દ્યો, તમારા દીકરા છે કાના છે, તેડીને આવો, મને વાંધો નહીં. એને હું ગાડીને ફૂલ ખાવ, હું ગાડીને લાડવો ખાવ, એને હું ગાડીને દૂધ પીવો, મને કાંઈ વાંધો નથી. નામ કાનાનું, ઠપકારવાનું પોતાને. મોડા સિરિયલ. આ મીરાબાઈ કેવાય? હે 184 નહીં તો મટે. આ નસતા તું જાય. આ મીરાબાઈ હે, આ મીરાબાઈ શું વાત કરવી એની. આત્માને ઓળખ્યા વૈના રે 184 નહીં તો મટે. આ ચારણ ભાઈ સાહેબ કાંગા બાદડુક નો હાલી, વગાડ વગાડ ઈકો દે ઈકો. આ નથી ઉપર ઓઠે બોલતી હે. આ મીરાબાઈ કોયલ ને કાગરે રંગે રૂપે એક છે
કોયલ ને કાગ વાન એક જ છે ને કાગડો બોલતો હોય માણા ઢેફા લઈને વાહે થાય ને કાગડો કેના ઘરમાં ચોરી કરી ગયો કોયલ બોલે ભલે બોલે પણ સુર ની તાગાજ આ વર્ણામ નું છે આયમ નામ મને ઝાપટવા આ કોયલ ને કાગડે રંગે રૂપે એક છે ઈ તો એની બોલી થકી ઓળખાય રે 184 નહીં તો મટે આ મીરાબાઈ હે મીરાબાઈ શું વાત કરવી વિચાર તો કરો આ બાયુ માથે પણ બોલે છે આ મીરાબાઈ પણ હું તમે ઓળખા નથી ઈ મીરાબાઈ જયારે દ્વારકા હાલતા થયા ને કીધું મીરાબાઈ પાછા વળી જાઓ કેમ કે દ્વારકા તમને કાબા લૂંટી લઈશ કેમ કે અર્જુન ને લૂંટી લીધો તો આપણે કહી છે કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ કહી છે વાત સાચી છે ઈદ મીરાબાઈ ઈદ રસ્તે નહીં રહ્યા કઈ નતું હામું ન જોયું હલા મીરાબાઈ દ્વારકા ને માર્ગ જો હલા મીરાબાઈ દ્વારકા ને માર્ગ જો દ્વારકા ને માર્ગ કાબા લૂંટી લેશે મીરાબાઈ પાછા વળી જાઓ આ બધું નષ્ટ થતું જાય આ હાથમ આઠમ નું કવાઈશ અને મીરાબાઈ જવાબ આપે કાબા તે મારા માડી જાય વીર જો કાબા તે મારા માડી જાય વીર જો બેની ને લૂંટી ને કાબા સુરે કરે આ મીરાબાઈ આ વસ્તુ સતી ને ગુણકાર રંગે રૂપે હે કુસે હે કે સતી અને ગણિકામાં ફેર કે હા મીરાબાઈ કે છે શું આ સતી ને ગણિકાર રંગે રૂપે એક છે પછી સતી નારી એની સેવા થકી ઓળખાય રે 184 નહીં તો મટે આ વર્ણામ ના છે આ તો પાડો પાડન લે એમ જાય આ વર્ણામ ના છે આ શબ્દ લાગી ગયા ને એને ભેખ ધારણ કરી લીધા ભાઈ હાકળ નો એટલે આ વાત એની છે બધી સમજ્યા હવે બેહી જાઓ આ વસ્તુ છે એટલે દુઃખ થાય છે હે વિચાર કરો શિવાજીના હાથમાં જો જગદંબા તરવાર દેતી હોય જીજાબાઈ એ કેવી માં હોય છે અત્યારની ની વાત કરતો બેટા શિવા મારું ધાવણ ઉધડું કરજો બાપ પણ દુશ્મન નો દાંત વાળજે ધર્મ નું રક્ષણ કરજે શિવા 18 વર્ષ નું રક્ષણ કરજે આ માં એ માં ધારે તો ભગવા પહેરાવી દે હા ગોપીચંદ ને ભેગ પહેરાવનાર માં જગત જનની હતા ખાલી આ મધર જ જોયું ઊંચું જોયું કીધું માં કોઈ ભૂલ કોઈ તમને કહેવાની કીધું કોઈ અપમાન કર્યું છે કે નહીં બેટા કારણ કે પેલા બારે હતા નાવવાના બાથરૂમ નતા ખાટલા માથે બેહી
અને એક જાણો ગીત બોલે છે, બહુ પાપ છે કે માતાજી સોળે વાહાના મૂળ, માં કોઈ દી નો સોળે, ઘરવાળી સોળે, નિહાળે. આ તો સોળવાનું વેલ્યો લઈ લીધું વૈશમાં. આવી ગયા બેટા તારા બાપની હતી, આજે એની રાખ ગોતવા જાય જડે એમ નથી. ઈ લાગી ગયા ને કેને? ગોપીચંદ ને. આમાં બહુ મૂળ શબ્દની તાકાત. શબ્દ મારે મારે ગયા અને શબ્દ સોડા રાજ, પણ જેને જેને શબ્દ વિચાર્યા એ એના સુધરી ગયા સર્વે કાજ. આ શબ્દ 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 લાગી જાય પછી પૂરું થઈ જાય છે. એમ મા ઉપર, કુળદેવી ઉપર, પરમાત્મા ઉપર જેને લાગી જાય છે એને ખબર નથી બાપ. પણ જેટલા જેટલા સંતો થઈ ગયા છે ને બાપ, એ પૂજાઈ ગયા છો, અત્યારના નહીં. હા સમજી ગયા ને? મને ઘણા પગે લાગે કે